સુરતના મહત્વના સમાચાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં લંપટ સાધુઓ સામે કાર્યવાહીની માંગ સુરતમાં ઉઠી। સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કલેક્ટર કચેરીમાં એકઠા થયા। સુરતમાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના સેક્સ કાંડનો વિરોધ સુરતમાં જોવા મળ્યો। આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે એવી માંગણી સાથે કલેક્ટર કચેરીમાં હરિભક્તો એકઠા થયા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે। નૌતમ સ્વામીને ભગાવો, સંપ્રદાયનું બંધારણ બચાવો। લંપટ સાધુ ભગાવો, સંપ્રદાય બચાવો। કુકરની સાધુ ભગાવો, સનાતન હિન્દુ ધર્મ બચાવોના બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। તમારું નામ? હર્ષાબેન વાઘાણી બોલું છું। હર્ષાબેન, શા કારણે મોટી સંખ્યામાં હરિભક્તો આવેદન કરે? આ કેદુનો સડો હાલે છે, એ 99% સડો બેહી ગયો છે, એટલે અમારે ધર્મને બસાવવો છે અને આ લોકો ધર્મને બસાવવા રાજી નથી। તો હવે અમારી એક જ માંગણી છે કે ધર્મને બસાવી દો અમારો, બસ, બીજું કાંઈ અમારે નહીં। એ પ્રકારના કૃત્યો સાધુઓ દ્વારા અત્યાર સુધી કરવામાં આવે છે? અમને બહુ જ શરમ, હેઠું જોયા જેવું થાય છે। અમને નીકળતા આમ શરમ થાય છે। અમને ઘણા ખરા બીજા ધર્મના હોય એ એમ કહે છે કે તમારા સાધુ તો જુઓ, આ બાવા કે તમારા આવા હોય કે સાધુ જ્યારે પધરામણી કરવા આવતા હોય ત્યારે મા દીકરીઓના મોં નથી જોતા। હા, અને હવે બધા એ સાધુને હામા હામા વાતું હતન કરે છે। બોલો, હવે કોઈ મેન મર્યાદા રહી જ નથી। અત્યારના જે સાધુ જે છે એ શિક્ષાપત્રી અને જે સ્વામિનારાયણ ભગવાને જે આજ્ઞા કરેલી એ પ્રમાણે જીવી રહે છે? નહીં, જીવી નથી અને પાલન જ નથી કરતા। આ શિક્ષાપત્રીનું પાલન જ નથી કરતા। અને અમારા સ્વામિનારાયણ ભગવાને એમ કીધું છે કે આ શિક્ષાપત્રીનું પાલન કરશે એ જ મારો છે, બીજો નથી બહાર છે। આપનું નામ? અમને મુક્તાબેન કાનાણી। કારણ છે કે મોટી સંખ્યામાં અત્યારે આજ લપટ સાધુ કેવા ધંધા કરી રહ્યા છે, અમારો સંપ્રદાયની બદનામી થાય છે, એ માટે અમે આવ્યા છે આયોજન પત્ર માટે। અમારો આયોજન પત્ર સ્વીકારે એ માટે અમે આવ્યા છે। અત્યારે અમારે ક્યાંય હાલ્યા જેવું નથી રહેતું। આ લપટ સંતોને કાઢો, બીજું કોઈ નહીં। લપટ સંતો ન જોવે, કેટલો સંપ્રદાયની હાજરી કરી નાખે છે, સંપ્રદાય બગાડી નાખ્યો આ લપટે। તો અમારે હાલ્યા જેવું નથી રહેતું। રસ્તામાં કે તમે કંઠિયું કાઢી નાખો, કંઠિયું હું પહેરીશ, આ તમારા સંતો શું કરે છે એમ કહે છે। લપટ કાઢો, ધર્મ બસાવો, બસ, બીજું કાંઈ નહીં। કોણ સંતો આમાં સૌથી વધુ ખરાબ છે? આમાં 90% સંતો એવા છે, 10% સંતો સારા છે। બધાનું નામ લઈ લો તમે। નૌતમ સ્વામીને કાઢો, ભાનુને કાઢો, બધાને, ગલ્યાણને કાઢો, બધાને, હરિજીવનને કાઢો। ઈ છોકરાઓ હારે, છોકરીઓ હારે બધાના કૃત્યો કરે છે અને આવી રીતે કરે તો ધર્મ બધા આવી રીતે હાકે રાખે। આવો સંપ્રદાય કેટલો શુદ્ધ સંપ્રદાય, તો આ સંપ્રદાય માથે કેટલું કલંક લગાવે છે।